નમસ્કાર મિત્રો, આજે આપણે જીકે નોલેજના કેટલાક પ્રશ્નો વિશે માહિતી પ્રાપ્ત કરીશું. તેમાં પહેલો પ્રશ્ન છે કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? તો તે છે કચ્છ જિલ્લો અને તે 45,652 ચોરસ કિલોમીટર ધરાવે છે મિત્રો વિસ્તાર તેનો. ત્યારબાદ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? તો તે છે ડાંગ જિલ્લો. ડાંગ જિલ્લો તે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો છે અને તે 1764 ચોરસ કિલોમીટરની વિસ્તાર ધરાવે છે મિત્રો. ત્યારબાદ નો પ્રશ્ન છે કે આંતરરાજ્ય સરહદ ધરાવતા કુલ જિલ્લા કેટલા છે? તો તે છે 12 જિલ્લા છે. તેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે મિત્રો. આ 12 જિલ્લાઓ છે તે આંતરરાજ્ય સરહદ ધરાવતા જિલ્લા છે મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે બે રાજ્યોની સરહદ ધરાવતા જિલ્લા કયા છે? તો તે છે દાહોદ અને છોટાઉદેપુર. દાહોદ અને છોટાઉદેપુર છે તે બે રાજ્યોની સરહદ ધરાવતા જિલ્લા છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં સૌથી વધુ બ્રોડ ગેજ રેલવે માર્ગ આવેલા છે મિત્રો. ગુજરાતમાં સૌથી વધુ બ્રોડ ગેજ રેલવે માર્ગ આવેલા છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે NE1 જે મહાત્મા ગાંધી એક્સપ્રેસ હાઈવે કહેવાય છે તે અમદાવાદ અને વડોદરા વચ્ચે 93 કિલોમીટરના અંતરમાં આવેલો છે મિત્રો, યાદ રાખજો મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતો જિલ્લો કયો છે? તો તે છે દાહોદ જિલ્લો. દાહોદ જિલ્લો છે તે રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બંને રાજ્યો સાથે સરહદ ધરાવે છે મિત્રો, દાહોદ જિલ્લો, યાદ રાખજો મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવતો જિલ્લો કયો છે? તો તે છે છોટાઉદેપુર. છોટાઉદેપુર જે જિલ્લો છે તે મિત્રો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે, જ્યારે દાહોદ જિલ્લો છે તે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદ ધરાવે છે મિત્રો, યાદ રાખજો પ્રશ્ન. ત્યારબાદનો પ્રશ્ન છે કે એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો કયો છે? તો તે છે વલસાડ. વલસાડ છે તે એક જ જિલ્લા સાથે સરહદ ધરાવતો જિલ્લો છે મિત્રો, યાદ રાખજો મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે? તો તે છે બનાસકાંઠા. બનાસકાંઠા છે તે સૌથી વધુ બનાસકાંઠાની અંદર તાલુકાઓ આવેલા છે અને તે 14 તાલુકાઓ છે મિત્રો, યાદ રાખજો મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે સૌથી ઓછા તાલુકા ધરાવતા જિલ્લો કયો છે? એટલે જિલ્લા કયા છે? તો તે છે ડાંગ અને પોરબંદર. ડાંગ અને પોરબંદરની અંદર ત્રણ તાલુકાઓ આવેલા છે મિત્રો. કેટલા? ત્રણ તાલુકાઓ આવેલા છે ડાંગ અને પોરબંદરની અંદર અને તે સૌથી ઓછા તાલુકા ધરાવતા જિલ્લાઓ છે મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં આવેલા કુલ શહેરો કેટલા છે? તો તે છે 348 છે. કેટલા? 348 શહેરો છે ગુજરાતમાં. ત્યારબાદ ગુજરાતમાં આવેલી કુલ ગ્રામ પંચાયતો કેટલી છે? તો તે છે 14,292. કેટલી? 14,292 ગ્રામ પંચાયતો આવેલી છે ગુજરાતમાં કુલ. ત્યારબાદનો પ્રશ્ન છે કે સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો કયો છે? તો તે છે બનાસકાંઠા. બનાસકાંઠા છે તે સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો કયો છે? તો તે પોરબંદર. પોરબંદર છે તે સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો છે મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં સૌથી વધુ શહેરો ધરાવતો જિલ્લો કયો છે? તો તે છે વલસાડ. વલસાડ છે તે ગુજરાતમાં સૌથી વધુ શહેરો ધરાવતો જિલ્લો છે મિત્રો, યાદ રાખજો મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં શહેરોમાં વસ્તી જનસંખ્યાનું પ્રમાણ કેટલું છે? તો તે છે 42.60%. કેટલું? 42.60% છે ગુજરાતમાં શહેરોમાં જે વસ્તી રહેતી હોય તેનું જનસંખ્યાનું પ્રમાણ, યાદ રાખજો મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં ગામડામાં વસ્તીનું જનસંખ્યાનું પ્રમાણ કેટલું છે? તો તે છે 57.40%. કેટલું? 57.40% છે તે ગામડામાં રહેતી જે વસ્તી હોય તેનું જનસંખ્યાનું પ્રમાણ 57.40% છે મિત્રો, યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં સર્વપ્રથમ સૂર્ય કયો ઉગે છે? તો સૂર્યોદય કયો થાય છે? તો તે થાય છે દાહોદ જિલ્લાની અંદર ગરબાડા ગામમાં, બરોબર, યાદ રાખજો મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્ય કયો થાય છે? એટલે ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્ય કયો આથમે છે? તો તે શ્રીકૃષ્ણની અંદર અને કચ્છ જિલ્લાની અંદર, યાદ રાખજો મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં આવેલી મહાનગરપાલિકાઓ કેટલી છે? તો તે છે 15. કેટલી? 15. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં આવેલી નગરપાલિકાઓ કેટલી છે? તો તે છે 169.
મહાનગરપાલિકાઓ 15 છે અને નગરપાલિકાઓ 169 છે. યાદ રાખજો મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કુલ વન વિસ્તાર કેટલો છે? તો તે છે 11.14%. કેટલો? 11.14% છે મિત્રો. યાદ રાખજો. ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો કયો છે? તો તે છે ડાંગ જિલ્લો. કયો? ડાંગ જિલ્લો. ડાંગ જિલ્લો તે ગુજરાતમાં સૌથી વધુ જંગલો ધરાવતો જિલ્લો છે મિત્રો. યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં સૌથી ઓછા જંગલો ધરાવતો જિલ્લો કયો છે? તો તે છે કચ્છ. કચ્છ જિલ્લો છે તે સૌથી ઓછા જંગલો ધરાવતો જિલ્લો છે ગુજરાતની અંદર. યાદ રાખજો. ત્યારબાદ ગુજરાતની ખેતી હેઠળની જમીન કેટલી છે? તો તે છે 54%. 2013 અને 14 મુજબ. એટલે ગુજરાતની અંદર જે ખેતી થતી હોય તેવી જમીન 54% છે મિત્રો. યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં વધારે લેવાતો પાક કયો છે? તો તે છે રોકડિયો પાક. કયો? રોકડિયા પાક. સૌથી વધુ ગુજરાતમાં લેવાય છે મિત્રો. યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે કે મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે? તો તે છે પ્રથમ સ્થાન છે. યાદ રાખજો મિત્રો. ત્યારબાદ થેન્ક્સ મિત્રો. અને જો તમને વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો મિત્રો. જય માતાજી.